ઓફ હોસ્પિટલ અમદાવાદ દ્વારા આયોજિત નેશનલ ઓન્કોલોજી સમિટ 22માં 2 દિવસમાં સામાન્ય કેન્સરના વર્તમાન પ્રવાહોની ચર્ચા કરવામાં આવી. સ્ટર્લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સે 24મી અને 25મી સપ્ટેમ્બર 2022ના રોજ 2 દિવસીય નેશનલ ઓન્કોલોજી સમિટ 2022નું આયોજન કર્યું હતું. ઓન્કોલોજી હંમેશાથી પરિચિત થવા માટે એક મનમોહક વિષય રહ્યો છે. કેન્સર વિશ્વભરમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે. કેન્સરની સંભાળ અનિશ્ચિતતાના યુગથી ચોકસાઈના યુગમાં આવી છે અને ક્લિનિક અને મેડિકલ ઓન્કોલોજીમાં સંશોધન અને નવીનતાને ઘણા વિકાસ કર્યા છે. સ્ટર્લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સે 24મી અને 25મી સપ્ટેમ્બર 2022ના રોજ 2 દિવસીય નેશનલ ઓન્કોલોજી સમિટ 2022નું આયોજન કર્યું હતું. ઓન્કોલોજી હંમેશાથી પરિચિત થવા માટે એક મનમોહક વિષય રહ્યો છે. કેન્સર વિશ્વભરમાં મૃત્યુનું બીજું કારણ છે. કેન્સરની સંભાળ અનિશ્ચિતતાના યુગથી ચોકસાઈના યુગમાં આવી છે અને ક્લિનિક અને મેડિકલ ઓન્કોલોજીમાં સંશોધન અને નવીનતાને ઘણા વિકાસ કર્યા છે. કેન્સરની સભામાં સુધારાએ ઘણા લોકોના જીવન બચાવ્યા છે અને જીવનકાળ લંબાવ્યો છે. ડોક્ટર સિમરદીપ સિંહ ગિલ સ્ટર્લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલના એમડી અને સીઈઓએ જણાવ્યું હતું કે ભારતમાં કેન્સર સહિતના બિનસંચારી રોગો મુખ્ય જાહેર આરોગ્ય સમસ્યાઓ તરીકે ઉભરી રહ્યા છે. આ રોગો જીવનશૈલી સંબંધિત છે, લાંબા સમય સુધી ગુપ્ત અવધિ ધરાવે છે અને વિશિષ્ટ માળખાકીય સુવિધાઓની જરૂર છે. સારવાર માટે ક્લિનિક ટીમો સ્ટર્લિંગ ખાતે અમે અમારા દર્દીઓના જીવનમાં સકારાત્મક ફેરફાર કરીને શ્રેષ્ઠ ક્લિનિક ટેલેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને સેવાની શ્રેષ્ઠતા લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. સ્ટર્લિંગ હોસ્પિટલ હવે 2 કાયદા કરતાં વધુ સમયથી હેલ્થકેરમાં અગ્રેસર છે. અમે દર્દીઓના આ સમુદાય, તેમના પરિવારો અને આરોગ્ય સંભાળની વાત આવે ત્યારે અમારા વિશ્વાસ દર્શાવનાર લોકોના ખૂબ આભારી છીએ. ઓન્કોલોજી સમિટ એ અમારી વાર્ષિક ઇવેન્ટ છે જે કેન્સર સમુદાયને નેટવર્ક અને ઓન્કોલોજીના ક્ષેત્રમાં નવીનતમ સફળતાઓ શોધવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ભવ્ય સમિટ ભારતમાંથી 50થી વધુ અગ્રણી નિષ્ણાતો અને ફેકલ્ટીઓ તરીકે એક સાથે લાવ્યા છે અને સંલગ્ન શાખાઓના 350થી વધુ ડોક્ટરોએ હાજરી આપી છે અને ભારતમાં સામાન્ય કેન્સરના વર્તમાન વલણો અને વિવિધ મલ્ટીડિસિપ્લિનર અભિગમોને વિશેષ ચર્ચા કરી છે. સ્ટર્લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલના વીપી શ્રીમતી નમિશા ગાંધીએ જણાવ્યું હતું. ડોક્ટર સોમેશ ચંદ્રા, ડાયરેક્ટર અને હેડ સર્જિકલ ઓન્કોલોજી સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલે જણાવ્યું હતું કે દર્દીના હિતમાં જીવનની સારી ગુણવત્તા સાથે સુધારેલા ઉપચાર દરના 2 ઉદ્દેશ્યો સાથે નવા વિકાસોનો સમાવેશ કરવો જરૂરી બન્યો જાય છે. આ મીટિંગમાં અમે આ વિકાસને સંબોધવાનો લક્ષ્યાંક રાખીએ છીએ. ડોક્ટર પૂજા નંદવાણી પટેલ, એચઓડી રેડિયેશન ઓન્કોલોજી સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ અમદાવાદે જણાવ્યું હતું કે અમે સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં દર્દીઓ માટે શ્રેષ્ઠ ક્લિનિક પરિણામો પ્રદાન કરવા માટે નવીનતમ તકનીકો અને આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ લાવ્યા છીએ. ખૂબ જ સચોટ સારવાર ડિલિવરી અને હાઈ પ્રોફેશનલ સાથેના અદ્યતન રેડિયેશન મશીનો વધુ સારા પરિણામો સાથે ટૂંકા સમયગાળા દરમિયાન સારવાર પૂર્ણ થતા હોવાથી દર્દીઓનું વધુ સારું અનુપાલન થાય છે. દર્દીને રોગમાંથી મુક્તિ મેળવી અને જીવનની સામાન્ય ગુણવત્તા સાથે હંમેશા અમારી પ્રાથમિકતા છે. યુઆઈસીસીના પ્રમુખ ડોક્ટર અનિલ ડી ક્રુઝે જણાવ્યું હતું કે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા આયોજિત સામાન્ય કેન્સરના વર્તમાન લક્ષણો સમગ્ર દેશમાંથી રાષ્ટ્રીય નિષ્ણાતોને તાજેતરના વૈશ્વિક પુરાવા માટે એક સાથે લાવે છે, પરંતુ વધુ મહત્વપૂર્ણ રીતે ભારતીય સંદર્ભ સાથે તેમના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. મલ્ટીડિસિપ્લિનર પેનલના ચર્ચાઓ વધુમાં વિવાદાસ્પદ મુદ્દાઓ સારી રીતે રચાયેલી ચર્ચાઓ દ્વારા સંબોધવામાં આવે છે. मेरा नाम डॉक्टर अनिल डिक्रूज है. आई एम अ सर्जिकल ऑन्कोलॉजिस्ट. मैं टाटा हॉस्पिटल में पहले डायरेक्टर था. अब अपोलो हॉस्पिटल में डायरेक्टर हूँ ऑन्कोलॉजी का. साथ में आई एम प्रेसिडेंट ऑफ यूनियन इंटरनेशनल फॉर कैंसर कंट्रोल इन जेनीवा. ये सबसे लार्जेस्ट कैंसर कंट्रोल बॉडी है, हेडक्वार्टर्ड इन जेनीवा. 172 countries are members. We have over 1,200 members. हमारी 30 साल की एक्सपीरियंस है कैंसर के इलाज. ये 2 दिन की प्रोग्राम है. हम थोड़े से फिर बाकी जो लोकल हैं जिन्होंने ऑर्गेनाइज किया वो सप्लीमेंट करेंगे. 2 दिन का प्रोग्राम है ऑर्गेनाइज बाय स्टर्लिंग हॉस्पिटल्स. इसमें हमारे देश में जो कॉमन कैंसर्स हैं उसकी चर्चा होगी. हमने अभी थोड़े देर पहले भी बताया था इसमें क्या विशेषताएं हैं. एक, एक्सपर्ट्स फ्रॉम ऑल ओवर द कंट्री, हमारे देश के एक्सपर्ट्स पूरे कंट्री में से यहाँ शामिल. सेकंड, ये एक्सपर्ट्स तीनों बड़े विभाग से हैं, सर्जरी,
रेडिएशन और मेडिकल ऑन्कोलॉजी। तो मल्टी डिसिप्लिनरी डिस्कशन होती है, साथ में जो रेडियोलॉजिस्ट हैं और पैथोलॉजिस्ट हैं उनको भी डिस्कशंस में शामिल किया है। तीसरी, हम लोग जो लेटेस्ट एविडेंस है हमारी आज की तारीख में उसकी डिस्कशन होती है। एंड फोर्थ मोस्ट इम्पॉर्टेंट कि कुछ रिसर्च विदेश से आती है यहाँ पे, बट कितनी एप्लीकेबिलिटी है अपने देश में, हम एक्सपर्ट्स उस पर चर्चा करके डेलीगेट्स को बताते हैं कि ये हो सकती है, ये नहीं हो सकती है, और हमारे पेशेंट्स को फायदा कैसा होगा उसकी चर्चा होती है। और लास्ट, जो डिबेटेबल टॉपिक्स हैं, कुछ ऐसी सिचुएशंस हैं जहां पे क्लियर एविडेंस नहीं है, राइट आंसर क्या है, राइट रॉन्ग आंसर, उस पे भी एक्सपर्ट्स विल डिबेट और लोगों को क्लियर मैसेज देंगे। ऐसी जब कंट्रोवर्शियल सिचुएशन आए उसमें इस किस्म की ट्रीटमेंट होनी चाहिए। कितने डॉक्टर आए हुए? लगभग 500 के करीब, 450-500 के करीब। डॉक्टर पूजा ऑर्गेनाइजिंग सेक्रेटरी है, वो एग्जैक्ट फिगर्स आपको बताएंगे। So हमारे registration number has The incidence of oral cancer in the country and in the state. हाँ, इन स्टेट। अपने देश में जैसे मैंने पहले बताया था, इंसिडेंस ऑफ कैंसर हम लोग पर 100,000 मानते हैं, 110 पर 100,000 है अपने देश में ऑल कैंसर्स की। 5 साल पहले ये 100 पर 100,000 थी, अब इंसिडेंस बढ़ गई है। अब आप सब कैंसर्स देखोगे, लगभग 30% कैंसर हेड एंड नेक के कैंसर होते, 30% जो हमारी स्पेशलिटी है। वो इसलिए कि अपने देश में 44% लोग तंबाकू अपनाते हैं, 44%। गुजरात, अहमदाबाद में इंसिडेंस बहुत हाई है। अब ये हेड एंड नेक कैंसर में आप देखोगे लगभग 40% हेड एंड नेक कैंसर अपने देश में ओरल कैंसर होते हैं, मुंह के कैंसर। पूरे संसार में 300,000 न्यू कैंसर ओरल कैविटी के होते हैं, 150,000 अपने साउथ ईस्ट एशिया में होते हैं, इंडिया, पाकिस्तान, बांग्लादेश, श्रीलंका। हम लोग अपनी भाषा में एज एडजस्टेड रेट बोलते हैं, इट इज मोर देन 10 पर 100,000। इट इज वन ऑफ द कॉमनेस्ट कैंसर्स इन आवर कंट्री। गुजरात में आपने बिल्कुल ठीक बताया कि इंसिडेंस ऑफ ओरल कैंसर इज वेरी हाई, एंड दिस इज मेनली बिकॉज अपने देश में लोग तंबाकू खाते हैं। विदेश में जहाँ स्मोकिंग होती है वहाँ लंग कैंसर बहुत कॉमन होती है। अब आप लोग जो तंबाकू के शौकीन है जानते हैं, जब आप स्मोकिंग करते हो धुआं अंदर जाता है, इसलिए लंग कॉमन। हमारे देश में लोग खाते हैं तो उसकी असर लोकल पड़ती है, इसलिए माउथ कैंसर। परसेंटेज गुजरात में बता पाएंगे आप कितना परसेंट है गुजरात कैंसर परसेंट? So the average age adjusted incidence in Gujarat will again be about 10 per 100,000. Exact number I will not know. Maybe you might know in Gujarat the exact number of oral cavities. 1 लाख के पीछे अगर 10 है, ज्यादातर कौन सी एज में ज्यादा? जनरली जब आप तंबाकू अपनाते हो, लोग 20 साल के पहले अपनाते हैं तंबाकू की आदत। ज़्यादातर 90% लोग 20 साल तक उन्होंने नहीं अपनाई तो फिर वो आदत नहीं लगती। मेनली जो लोग लेते हैं 10, 15, 20 साल आप लेते हो तंबाकू, तब जाके कैंसर होती है। विदेश में आप देखोगे 50-60 की उम्र में होती है कैंसर, अपने देश में 1 डेकेड पहले होती है। ये साथ આપણે આજે અત્યારે જે ભેગા થઈ રહ્યા છે અહીંયા તાજકાલીમાં, ઇટ ઇઝ બીકોઝ ઓફ અ કોન્ફરન્સ. આપણે 2 દિવસની સ્ટર્લિંગ હોસ્પિટલે એક બહુ મોટી કોન્ફરન્સ કરી છે જેનું નામ છે સ્ટર્લિંગ ઓન્કોલોજી સમિટ 2022. અને આ જે કોન્ફરન્સ છે એમાં આપણે બહારથી ઘણા બધા મોટા ફેકલ્ટીઝને બોલાયા છે, હૈદરાબાદ, બેંગ્લોર, Mumbai, Delhi, Bhopal, and we have one of the most respected faculty of the country, Dr. Anil D. Cruz. He is the UICC president